હેલો ફ્રેન્ડ્સ, પ્રિપરેશન વિથ GCERT માં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે ચેપ્ટર નંબર 8 ભારતની ભવ્યતા જોવાના છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ. તો પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. જો મિત્રો આપણે 1 થી 7 ચેપ્ટર ઓલરેડી આપણે અપલોડ કરી ચૂકેલા છે. તેમાં આપણે જોયું, એક ક્વિક રીકેપ મારી લઈએ. તો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું કે ચાલો ઇતિહાસ જાણવા માટે શું જોયું કે તાળપત્રો જોયા, ભોજપત્રો જોયા, ઇતિહાસ કઈ રીતે જાણવાના સાધનો કયા કયા છે, અભિલેખો જોયા, તામ્રપત્ર જોયા, ઇન્ડિયા એટલે કે ભારતનું નામકરણ કઈ રીતે થયું એ જોયું, સાલવારી કઈ રીતે થાય છે. બીજા ચેપ્ટરમાં આપણે જોયું આદિમાનવની સ્થાયી જીવન તરફની સફર કઈ રીતે થઈ. તેમાં આપણે ચર્ચા કરી કે પાષાણ યુગ, પછી પુરાતનના સ્થળો કયા કયા છે, ભીમબેટકા ગુફાની વાત કરી આપણે, અગ્નિ 11,000 વર્ષ પહેલા શોધાયો એની વાત કરી, ચક્રની શોધની વાત કરી, મેહરગઢની વાત કરી, લાંઘણજની વાત કરી. ત્રીજા ચેપ્ટરમાં આપણે જોયું પ્રાચીન ગ્રંથો અને નગરો. ચેપ્ટરની અંદર આપણે જોયું કે હડપ્પિયન સ્થળો આપણે જોયા, મોહેન્જો-દડોની વાત કરી, લોથલની વાત કરી, ધોળાવીરાની વાત કરી, રાજસ્થાનના કાલીબંગનની વાત કરી. પછી ચોથા ચેપ્ટરમાં આપણે જોયું કે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની અંદર આપણે વાત કરી, મગધ સામ્રાજ્યની વાત કરી, વજ્જી હોય, કૌશલ હોય, અવંતી હોય, હર્યક વંશ હોય, નાગવંશ હોય, નંદવંશની વાત કરી. પછી આપણે ચેપ્ટર નંબર 5 જોયું શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. એમના મહાવીર સ્વામી હોય, ભગવાન બુદ્ધ હોય, એમના જન્મ હોય, બાળપણનું નામ હોય, પિતાનું નામ, માતાનું નામ, એમના પુત્રો, એમને સામાજિક જીવન વિશે શું કર્યું એ બધાની ચર્ચા કરી. પછી આપણે મૌર્ય યુગ તરફ ગયા. તેમાં ચંદ્રગુપ્ત મૌર્ય હોય, પછી તેના ફેમસ પુસ્તકો હોય કે અર્થશાસ્ત્ર કોણે લખ્યું, ઇન્ડિકા કોણે લખ્યું, મુદ્રા રાક્ષસ કોણે લખ્યું. પછી આપણે બિંદુસારની વાત કરી, અશોકની વાત કરી, કલિંગના યુદ્ધની વાત કરી. પછી ચેપ્ટર નંબર 7 આપણે ગુપ્ત યુગની વાતો કરી કે શ્રીગુપ્ત કોણ છે, સમુદ્રગુપ્ત કોણ છે, નાલંદા વિદ્યાપીઠની વાત કરી, અજંતાની ગુફાઓની વાત કરી, એના જે કહેવાય કે એમના સ્થાપકોની વાત કરી, એમને શું શું કાર્ય કરે એની વાત કરી. તો આજે આપણે ચેપ્ટર નંબર 8 ભારતની ભવ્યતા. તો આજે આપણે ચેપ્ટર ઉપર આવીએ. તો આટલા સફર આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. જો તમે વિડીયો ના જોયા હોય તો જોઈ શકો છો. ઇન્ટરેસ્ટથી જોશો તો તમને યાદ રહેશે, અને સ્ટેપ બાય સ્ટેપ જશો તો તમને વધારે યાદ રહેશે. તો આજે આપણે ચેપ્ટર નંબર 8 ભારતની ભવ્યતા વિશે વાત કરીશું. તો પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન ઓલરેડી કરી ચૂક્યા છે. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતામાં સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુએ તેને વિવિધતામાં એકતા એવું કહે છે. તેવા જ આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની આ પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે. તો આપણે ઓલરેડી તો ચર્ચા કરેલી જ છે, પણ આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર ભારતની ભવ્યતા એટલે ટૂંકમાં કહું તો ભારતના જે વખાણ કરવામાં આવ્યા છે કે જે વિદેશી પ્રજાઓ હતી, એટલે કે તે કઈ રીતે શું જોઈને આકર્ષાઈને આપણે ભારતમાં આવી, ભારતની એવી ખાસિયતો શું છે, ભારતનું ભૌગોલિક કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે, એ રીતે આપણે જોઈશું. તો પ્રાચીન ભારતની ખેતી વિશે પહેલા વાત કરેલી છે કે પ્રાચીન ભારતની ખેતી કઈ રીતે હતી. કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણે ખેત પેદાશોમાંથી મળે છે, ઓબ્વિયસ વસ્તુ છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયે પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારોની વાત કરીએ તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય છે કે ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. હવે ખેત ઓજારોમાં આપણે હળની વાત કરીએ તો હડપ્પિયન સંસ્કૃતિમાં આવું મળ્યું નથી, પણ રમકડા મળ્યા છે, એટલે એક તાર્કિક રીતે એવું જાણી શકાય કે હા, ત્યાં હળનો ઉપયોગ થતો હશે. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ હોય, હળના ફણા હોય એટલે ફાલ હોય સમાવેશ થાય
છે. આ ઉપરાંત દાતરડું હોય, કુહાડી હોય એને પરિચિત હતા. આ થયા ઓજારોની વાત. હવે સિંચાઈની વાત કરીએ તો સિંચાઈ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યોનું ટકી રહેવું મુશ્કેલ હતું, કારણ કે એક જ આવકનો સ્ત્રોત જે મેજોરિટી કહેવાય કે આપણે એક વાક્ય તો જાણીએ કે ભારત એ ખેતી પ્રધાન દેશ છે અને અત્યારે પણ છે, કારણ કે મોટા ભાગની જે પબ્લિક છે એટલે કે જે લોકો છે, જે એના રહેવાસીઓ છે તે ખેતી ઉપર નિર્ભર છે. એટલે કે એ સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓનું રાજ્ય ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે. આ સમયે ખેતી માટે નહેરો, કૂવા અને તળાવોનો કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. તમે મિત્રો જોશો કે ગુપ્ત વંશની વાત હોય કે પછી મૌર્ય વંશની વાત હોય, જે ખેતી પર એ લોકો ફોકસ તો કરતા જ હતા, પણ જ્યારે એવું કહેવાય છે કે ખેતીની પડતી ક્યારે આવી, તો એ જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે જે કહેવાય કે અલગ અલગ કર નાખ્યા, ગળીની ખેતી કરવી ફરજિયાત કરી. આ બધા ઘણા બધા કારણોને લીધે જે કહેવાય કે ભારતની જે કૃષિમાં જે એનું આગવું પ્રદાન હતું તે ક્યાંક ને ક્યાંક કહેવાય કે અંગ્રેજોના સમયમાં થોડી પડતી આવી. તો પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન કેવું હતું? પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન એટલે ગામડાનું જીવન કેવું હતું? તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન વિશે આ પ્રમાણે હતું. ભારતમાં ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો, એટલે કે ઉપરની બાજુ ઉત્તર ભારત કહીએ આપણે. ઉત્તર ભારત કહો એટલે તમને જમ્મુ કાશ્મીર યાદ આવે, પંજાબ યાદ આવે, રાજસ્થાન યાદ આવે. આ બધું ઉત્તર ભારતમાં કહેવાય. આમાં ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા, એટલે કે વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક જે હોય ભાડુથી માણસો રાખી અને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડામાં કરવેરા ઉઘરાવવાનું જે કાર્ય હોય એ આને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના, જો આપણે ઉત્તર ભારતની વાત કરી તો ત્યાં આગળ જે મોટી ખેતી ધરાવતા હોય એટલે કે વધારે જમીન જે લોકો ધરાવતા હોય એમને ગ્રામ ભોજક તરીકે ઓળખાવતા. અને એ ગ્રામ ભોજક શું કરે કે માણસો રાખીને પણ ખેતી કરે અને જે કર ઉઘરાવવાનું, જે ગામની વસ્તીનું જે કર ઉઘરાવવાનું જે કામ હોય એ ગ્રામ ભોજક કરતો હતો. દક્ષિણ ભારતની આપણે વાત કરીએ તો 3 પ્રકારના, કેટલા પ્રકારના? 3 પ્રકારના લોકો રહેતા હતા. મોટા ભાગના જમીનદારો હોય, મોટા જમીનદારો, એમાં નાના ખેડૂતો અને જમીન વહેવાના એટલે ખેડૂતો એટલે કે જે મજૂરો પણ સમાવેશ થતો હતો. એટલે કે એમાં 3 ટાઈપના જે કહેવાય કે 3 પ્રકારના લોકો રહેતા હતા. નગર જીવન કઈ રીતનું હતું? તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા, મોટાભાગના શહેરો જે કહેવાય કે 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. એટલે કે જે મોટા શહેરો હતા એ આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે કે જે મગધ કહો તમે, વજ્જી કહો, કોસલ કહો, એ બધી જે હતા એ મહાજન પદોની રાજધાની મોટા ભાગે શહેરો જ હતી. આ શહેરોની કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરો વલયકૂપ પ્રાપ્ત થયા છે, એટલે કે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટીના ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં જવ હોય, ઘઉં હોય, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. એટલે નગર જીવન તે રીતે કઈ રીતે હતું કે મોટા ભાગે શું હતું કે જે 16 જેટલા મહાજનપદોની આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે, એ એની રાજધાની મોટા ભાગે શહેરો હતા એમ. હવે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. એમનો પહેરવેશ કઈ રીતે હતો? તો પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચે ભાગનું વસ્ત્ર નીવી, શરીરનું જે નીચેના ભાગનું વસ્ત્ર હોય એ નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર હોય એ વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું જે હોય એને અધિવાસ પણ કહેતા હતા. પ્રાચીન ભારતમાં કલાની વાત કરીએ તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં, એક તો લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલાની વાત કરીએ તો એમાં ચિત્ર હોય, સાહિત્ય હોય, સ્થાપત્ય હોય, સંગીત હોય, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય હોય, નાટક હોય વગેરેનો સમાવેશ થાય છે. એટલે લલિત કલા એટલે ટૂંકમાં એવું સમજો કે જે હાથથી જે કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે ચિત્ર તો કે હાથથી થાય, સાહિત્ય હોય એ હાથથી થાય, સ્થાપત્ય હાથથી થાય, સંગીત હોય હાથથી વગાડવાની કળા છે, માટી કળા હોય હાથથી થાય. તો એ બધી તમારે લલિત કલામાં ઇન્ક્લુડ થાય. જ્યારે નિદર્શન કલા એટલે કે એ નૃત્ય હોય, નાટક હોય, એ બધી વસ્તુઓ નિદર્શન કલામાં એ લોકો ગણે છે. એટલે કે 2 ટાઈપના કહેવાય કે એ 2 રીતના કહેવામાં આવે છે.
જે કલા છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. ભારતમાં સાહિત્યિક વારસો કઈ રીતે હતો? આમાંથી મોટાભાગે પ્રશ્નો મિત્રો પૂછાતા જ હોય છે અને ઘણી બધી વાર તમને જોવા પણ મળશે. આપણે આગળ વાંચીશું એટલે તમને ફ્લાઇટ થઈ જશે કે આ તો પૂછાયેલા પ્રશ્નો છે. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. સાહિત્ય કઈ ધાર્મિક હોય, ધર્મેન્દ્ર અને વિદેશી મુસાફરોના વર્ણનોમાંથી મળી આવે છે. ધાર્મિક સાહિત્યમાં કયા? તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. સૌથી પ્રાચીન જોઈએ તો વેદ છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો સૌથી જૂનો એવું કે તો ઋગ્વેદ આવે છે. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય આપણે રામાયણની વાત કરીએ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. એટલે વેદો તો છે જ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ આ વેદો પણ છે. પછી એને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની પણ રચના કરવામાં આવી અને સાથે સાથે રામાયણ અને મહાભારત જે મહાકાવ્યો છે એ પણ ઘણા ખરા અંશે એમાં મહત્વના ગણવામાં આવે છે. વેદ વ્યાસ રચિત રચના કોણે કરી હતી? તો વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતા તરીકે ઓળખાતું હતું. જય સંહિતા તરીકે મહાભારત કોણે રચના કરી? વેદ વ્યાસે. જે વિકસતું જતા 1 લાખ શ્લોકનું મહાભારત બની ગયું. એટલે જય સંહિતા પહેલા હતું અને ત્યાર પછી વિકસતું ગયું અને મહાભારત બનાવ્યું. અને રચયિતા કોણ છે? વેદ વ્યાસ. અને વાલ્મીકી રચિત રામાયણ, આ બધાને ખબર કે રામાયણની રચના કોને કરી? વાલ્મીકીએ. ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. તો આમાં ક્યાંક વાત કરી છે સાહિત્યિક વારસો, એટલે કે આપણે ધાર્મિક જે વારસો છે, જે સાહિત્ય જે મેન છે, વેદો હોય, ઉપનિષદો હોય, મહાભારતની વાત હોય, રામાયણની વાત હોય, તો આ બધાની વાત કરેલી છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારત તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. કયા છે? તો કઠ હોય, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 છે. આ યાદ રાખવાનું. પુરાણોની સંખ્યા કેટલી છે? 18. અને ઉપનિષદોની પૂછે તો 1 0 વચ્ચે લગાવી દેવાનું, 108. વેદો 4. બરાબર, આ રીતે યાદ રાખવાનું. વેદ 4, ઉપનિષદો કહેતો 108, પુરાણો કહેતો 18. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત એટલે કે ફેમસ થયેલા છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની આપણે ઓલરેડી વાત કરેલી છે. તો બૌદ્ધ અને જૈન ધર્મની ગ્રંથોમાં આપણે સમાજ જીવન અને ધાર્મિક માહિતી પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ધર્મના જો ગ્રંથોની વાત કરીએ તો આપણે ત્રિપીટકની વાત કરીએ કે સૂત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. ત્રિપીટક હોય એટલે બૌદ્ધ ધર્મ, બરાબર છે. આ સિવાયના જાતક કથાઓ દીઘ નિકાય હોય, અંગુત્તર નિકાય જેમાં 16 મહાજનપદોની વાર્તા કરેલી છે, મજ્જી નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનો, આર્યમંજીસી, સ્ત્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. હવે એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે આપણે એવું કોમેન્ટ પાસ કરતા હોય કે હાર્ડ પેપર છે. ધોરણ 6નું જ આ બુક છે, બરાબર છે. ચેપ્ટર આપણે જોઈએ છે. તો આની અંદર તમે હવે એક આવો મારે પ્રશ્ન કાઢવો હોય, બરાબર છે, કે મિલિંદ પાનહોની રચના કોણે કરેલી છે? તો હવે આપણે મિલિંદ પાનહો નામ જ ના સાંભળ્યું તો આપણે સીધી વસ્તુ છે, અઘરું લાગવાનું. પણ નાગસેનનું છે મિલિંદ પાનહો. આટલી માહિતી તમારી જોડે હોય અને એક્ઝામમાં પૂછાઈ જાય તો બીજા માટે અઘરું, કારણ કે એમને વાંચેલી નથી પાઠ્યપુસ્તક, અને તમારા માટે સહેલું કેમ કે તમે વાંચેલી છે. આ જ કોન્સેપ્ટ હોય, બીજું કશું હોતું નથી. આર્યમંજીસી, સ્ત્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ જે આપણે કથા કરી એ બધા બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. તિબ્બતમાં છે એક તિબ્બતની અંદર કઝાર અને તંજર આવી 2 પ્રસિદ્ધ જે સંહિતાઓ છે. જાતક કથાઓ દીઘ નિકાય, મજ્જી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હેડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથો આપણે આ બધી વાત કરીએ બૌદ્ધ ગ્રંથોની વાત કરી. કયા ગ્રંથોની? બૌદ્ધ ગ્રંથોની.
જૈન ગ્રંથોની વાત કરીએ તો આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. ઉપનિષદોની કેટલી છે? 108 છે. પુરાણોની 18 છે. વેદ કેટલા છે? 4 છે. વેદના બેઝિક પ્રશ્નો પૂછાય કે સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ છે. સંગીતની ગંગોત્રી તરીકે કોણ ઓળખાય છે? તો સામવેદ ઓળખાય છે. આ બધા બેઝિક પ્રશ્નો છે. તે આપણે અગાઉના ચેપ્ટરમાં આ વેદોની વાત આપણે ઓલરેડી કરેલી છે. ત્રીજા ચેપ્ટરમાં પ્રાચીન ગ્રંથો અને નગરોની અંદર આપણે ઓલરેડી ગ્રંથોની વાત કરેલી ચૂકેલી છે. એમાં ડિટેલમાં છે. આમાં ખાલી ભારતની ભવ્યતાના સંદર્ભમાં એ લોકોએ માહિતી આપેલી છે. જૈન ગ્રંથોની આપણે વાત કરીએ તો આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ, વૈતાલિક, દશાવૈતિલક સૂત્ર અગત્યના છે. આ ગ્રંથોની શોર્ટમાં માહિતી બધી આપેલી છે કે ગ્રંથો જે છે એ આપણા ભારતની ભવ્યતામાં કયા રોલમાં એટલે કે કેટલા ઇમ્પોર્ટન્સ છે. ધર્મેન્દ્ર સાહિત્યની વાત કરીએ તો જેમની વિષય વસ્તુ બહુ અગત્યનું આ લાઈન છે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે. ધર્મેતર સાહિત્ય આપણે એવું લાગે કે ધર્મને રિલેટેડ હશે, પણ ના, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટાભાગે કાવ્ય હોય, નાટકો હોય, પ્રશસ્તિ હોય, વ્યાકરણ ગ્રંથો હોય, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ આ ભારતમાં કાયદા ગ્રંથો છે. મનુસ્મૃતિ, ખાસ મનુસ્મૃતિ હોય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ હોય, નારદ સ્મૃતિ હોય. આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે. ફરી એકવાર અહીંયા આવ્યું કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. મિત્રો ઘણી એક્ઝામમાં પૂછાયેલું છે ઓલરેડી કે અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે, અથવા એવું પૂછાય કે કૌટિલ્યનું કયું પુસ્તક છે, ગમે તે રીતે પૂછે. પણ આ એક લાઈન તમે વાંચેલી હોય એટલે તમે ભૂલી ના જાઓ. આને રિપીટ કરવાનું ફરી. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પછી પ્રાચીન ગ્રંથમાં મોટા પ્રમાણમાં કયા પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ. તેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોની સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકો અભિજ્ઞાન શાંકુતલમ, ફરીવાર આવ્યું અભિજ્ઞાન શાંકુતલમ હોય, રઘુવંશમ, મેઘદૂતમ, કીરતા અર્જુનિયમ, સ્વપ્નવાસ દત્તમ અને મૂર્છક કટિકમનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં છે, તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓથી થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સાહિત્ય સભામાં 1600 જેટલા કવિઓની વીર કાવ્યોની રચના કરેલી છે. આ સાહિત્યમાં શિલ્પદીકારમ, બહુ અઘરું નામ છે લાગે, શિલ્પમ દીકારમ, મણિમેખલાય ખૂબ જ. એટલે આ જે સંગમ સાહિત્ય એમાં શું હતું કે બધા અલગ અલગ જે હોય કે લોક કવિઓ ભેગા થતા અને એમાં સંગમ સાહિત્યની રચના કરતા. દક્ષિણ ભારતમાં સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયી કોનો વ્યાકરણ ગ્રંથ છે? પાણિનીનો. વ્યાકરણ ગ્રંથ કયો છે નીચેનામાંથી? અષ્ટાધ્યાયી. કોણે રચના કરેલી? પાણિનીએ. કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકનો શિલાલેખ પણ પ્રાચીન ભારતના ઇતિહાસના મૌર્ય સામ્રાજ્યની વહીવટ તંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમ વિશેની માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો વિકાસ થયેલો જોવા મળે છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ અને હરિશેણ હતા. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન હતા. હર્ષચરિતમ, હર્ષની પ્રશસ્તિ કરેલી છે. આ રીતે આમાં જોયું કે આપણે સાહિત્ય જે રચના કરેલી છે એની વાત કરી. હવે વિદેશી મુસાફરોના વર્ણન કરેલા છે કે વિદેશી મુસાફરો જે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રજાઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખેલા છે. તેમને આ પ્રવાસ નોંધો અને ભારતીય સંસ્કૃતિ, પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. ઘણી બધી વાર પૂછાયેલો છે કે મેગેસ્થનીસ કોના દરબારની અંદર હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. અથવા કોના સમયમાં આવ્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગેસ્થનીસ. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો. કોણે લખ્યો? મેગેસ્થનીસે. જેમના મૌર્ય યુગ વિશે માહિતી આપણે પ્રાપ્ત
થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકોની સંસ્કૃતિનું અભૂત ચિત્રણ કરેલું છે. આની આ પેરેગ્રાફની અંદર બહુ બધા પ્રશ્નો છુપાયેલા છે અને ઘણી વાર પૂછાયેલા છે. જો કોના સમયમાં, તો કે સમ્રાટ, જો આપણે નીચે લાઈન કરીએ જેથી કરીને તમે ઇઝીલી યાદ રાખી શકો. જો કઈ ગયું, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યું? ચીની યાત્રાળુ યુએન સાંગ. યુએન સાંગ એવું યાદ રાખો કે યુએન સાંગ એટલે હ છે, હસતા હસતા આયા હશે, હસતા હસતા હર્ષવર્ધનના સમયમાં. પ્લસ તમે યાદ રાખો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન, તો કે ફાહિયાન એટલે એવું યાદ રાખો કે એને ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે ચંદ્ર ઉપર જતા જતા એના કપડાં શું થયા હતા? ફાહિયાન એટલે ફાટી ગયા હતા. તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં યુએન સાંગ. આ બે મહાન એવા કહેવાય કે વિદેશી મુસાફરો આવેલા હતા. અને આ મેંગેસ્થાનીસ તો ચવાયેલો પ્રશ્ન છે કે મેંગેસ્થાનીસ કોના દરબારમાં હતા? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. બરાબર છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આ પાછું કન્ફ્યુઝન થાય કે ચંદ્રગુપ્ત મૌર્ય તો કે મેંગેસ્થાનીસ, અને ચંદ્રગુપ્ત દ્વિતીય કે તો ફાહિયાન, અને હર્ષવર્ધન કે તો યુએન સાંગ. બરાબર. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. તમને પણ જે રીતે યાદ રહે, જે શોર્ટકટ તમારા મગજમાં એકદમ એવું કહેવાય કે જે કાર્ટૂન જેવું તમે યાદ રાખી શકો, કે કોઈ વસ્તુને એના રિલેટેડ શબ્દ હોય તો પણ યાદ રાખી શકો. તો ફાહિયાન એટલે ફાટેલા કપડાં, એવી રીતે પણ યાદ રાખી શકો. એ તમારા ઉપર છે. વેપારીઓ અને નવા માર્ગોની વાત કરેલી છે. પ્રાચીન સમયમાં ભારતમાં વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. આપણે વાત કરીએ તો દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો. લોથલ હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? અત્યારે તો લોથલ લખેલું છે એટલે તમને ખબર પડી જાય. લોથલ હોય, પછી ધોળાવીરા હોય, કાલીબંગન હોય વગેરે મૂકેલા હોય તો આપણે યાદ રાખવાનું કે હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી મોટું બંદર કયું હતું? લોથલ હતું. લોથલમાં બંદરની ગોદી, ડોકિયાર્ડ, વાહન ધક્કા અને વખારના અવશેષો મળી આવ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામ, વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. સેલખડી હોય, છીપ હોય અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. તો લોથલમાંથી આપણે મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે. આવું બધું પણ તમે જોયું હશે, ક્યાંક સાંભળ્યું હશે. આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો ટ્વિસ્ટેડ હોય. હવે મણકા બનાવવાની ફેક્ટરી તો આપણે અહીંયા આગળ તો વાત કરી, તો ક્યાં છે? તો લોથલમાં છે. તો આને કહેવાય કોન્સેપ્ટ વાઇઝ તૈયારી, અને કોન્સેપ્ટ હોય તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકો. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ હોય, મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોની માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમના ભાગમાં સુતરાઉ કાપડ હોય, રેશમી કાપડ હોય, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, અને સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. સોનું ચાંદી આયાત, બાકી બધીની નિકાસ થતી. નિકાસ એટલે બીજા દેશમાં, આયાત એટલે આપણે મંગાવતા, પોતે ખરીદતા હતા અને પેલું વેચતા હતા. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. ચીન સાથે વેપારના અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા અથવા ઘોડા પર જતા હતા. તેઓ સાથે રેશમી કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે પણ જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન હોય, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારી આ વેપાર માર્ગે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળી મરી અને તેજાની નિકાસ માટે જાણીતા કેન્દ્રો હતા. આપણે તેજાના મરી મસાલા તો દક્ષિણની વાત કરેલી છે, અને ચીનમાં એ લોકો ઘોડા ઉપર પણ પગપાળા પણ જે જતા હતા એને સિલ્ક માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતની ચિત્રકલાની આપણે વાત કરીએ તો ચિત્ર મનુષ્યનું મનોભાવ પ્રકટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિકતાની પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળે પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે, જે આજે પણ એટલા
જીવંત છે. મધ્યપ્રદેશ, આ એક પ્રશ્ન પૂછાય છે અવારનવાર કે ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? તો મધ્યપ્રદેશમાં. ચિત્રની વાત કરીએ તો મનુષ્યના મનોભાવને પ્રકટ કરતું એક માધ્યમ છે અને આ પાષાણ યુગના જે કહેવાય કે મધ્યપ્રદેશમાં ભીમબેટકાની જગ્યા છે ત્યાં આપણે આવેલા છે. અને તમારે થોડું ડિટેલમાં જોવું હોય તો નેશનલ જિયોગ્રાફિક અથવા તો ડિસ્કવરીનો એક શો પણ છે, એમાં પણ એ બતાવેલું છે. આ સિવાયના અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીના ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાઓને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવી છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર જે છે એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરાયેલું ભગવાન, જે કહેવાય કે ઇલોરાનું જે શિવ મંદિર છે એક જ શિલામાંથી કોતરાયેલ મહાન શિલ્પ છે, એટલે શિલ્પકલાની વાત કરેલી છે. અને જો ચિત્રકલાની વાત કરીએ તો મધ્યપ્રદેશનું ભીમબેટકા. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યનું આ મોસ્ટ ટાઈમ બી બધા ઘણી બધી વાર પૂછાતું હોય છે કે હડપ્પિયન સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધિના નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદના પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પિયન સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતની ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય આપણે વાત કરીએ તો ગુફા સ્થાપત્ય જે કહેવાય કે ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય હોય, મહેલોના સ્થાપત્ય હોય, સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો તમે જોશો કે આ દરેક વસ્તુ કઈ રીતે હોય છે કે 1 by 1 અથવા ચેપ્ટર સાથે સંકળાયેલી હોય છે. આ ઓલરેડી આપણે ચર્ચા ડિટેલમાં કરી લીધેલી છે, પણ આની અંદર શું ભારતની ભવ્યતાના સંદર્ભમાં આવે તો આપણું એક રિપીટેશન પણ થઈ જાય કે ચલો એવું કે ભીમબેટકા ક્યાં આવેલું? ભીમબેટકા હવે 6 ચેપ્ટરમાં 3 વાર નામ આવી ગયું, તો આવું તમને એકવાર રિપીટેશન પણ થશે, પ્લસ કે તમને યાદ પણ રહેવાનું એકદમ ઇઝી થઈ જશે. તો એવી જ રીતે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય હોય, મંદિર સ્થાપત્ય હોય, મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં વાત કરીએ તો બારાબારની પહાડીઓ હોય, નાસિકના ગુફા ચિત્રો હોય, અજંતા, ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયેલો હતો. મૂર્તિકલામાં 2 કલાની શૈલી પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક હતી ગાંધાર કલા અને બીજીની આપણે વાત કરીએ તો ગાંધાર કલા એટલે કે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. ગાંધાર એટલે શું? જો ગ પરથી આપણે યાદ રાખીશું, ગાંધાર એટલે એક તો ગ એટલે ગ્રીક અને આપણી ભારતીય કલા શૈલી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળી આવ્યા છે. ઉત્તર આપણે દિશાઓની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એટલે ઉત્તર અને પશ્ચિમ એટલે આ ભાગની અંદર, એટલે કે આ જે મેપ છે આપણો ઇન્ડિયાનો, એટલે આ ભાગની અંદર તો તેમાં કહેવાય કે ભારત અને અફઘાનિસ્તાન અને તક્ષશિલા અને ગાંધારમાં આ જે નમૂના છે એ મળી આવે છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ કલા શૈલીમાં બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે છે. આ શબ્દો થોડા અઘરા છે કે બુદ્ધની વિશાળ જે પ્રતિમાઓ છે તે કઈ શૈલીમાં છે, તો કે બામિયાન અને ચાર સડ્ડામાં જોવા મળે છે. બીજી વસ્તુ કે અન્ય કલા શૈલીમાં સંપૂર્ણ ભારતીય છે. સંપૂર્ણ ભારતીય પહેલા આપણે જોયું કે ગાંધાર શૈલી એટલે ગ્રીક અને ભારતીય, અને બીજું કે તો સંપૂર્ણ ભારતીય, તો આમાં મથુરા કલાનો સમાવેશ થાય છે, જેમાં સૌ પ્રથમ ભગવાન બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં કહેવાય કે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ બનવા લાગી. અમરાવતી હોય, અજંતા, નાસિક અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. આ હતી સ્થાપત્યની વાત. હવે બુદ્ધ આપણે સ્તૂપ અને વિહારો. સ્તૂપની વાત આવે એટલે આપણે ભગવાન બુદ્ધની યાદ આવી જાય. તો સ્તૂપ અને વિહારોની વાત કરીએ તો સ્તૂપ અને વિહારોની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ હોય, ચૈત્ય હોય, વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગારી સ્વરૂપે સ્તૂપ નિર્માણ થયું હતું. તેમના વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. આગળ ફોટો આવશે એટલે તમને ક્લિયર થઈ જશે. જેના મધ્યમાં ભગવાન બુદ્ધના અવશેષો એક દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. પછીથી સ્તૂપો ભારતના મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ હોય, લીંબીનો સ્તૂપ હોય,
પછી સારનાથનો સ્તૂપ હોય, ખૂબ જ અગત્યનો છે. અશોક પછી સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. સાંચીનો સ્તૂપ ફરતે કાષ્ઠકલા નિર્માણ કરવાનું કાર્ય શૃંગ વંશના રાજાઓએ કર્યું હતું. કનિષ્કે પુરુષપુરમાં પેશાવરમાં આમાં કે સ્તૂપો કઈ રીતે હતા કે ભગવાન જે બુદ્ધના જે અવશેષો હોય એને સેન્ટરમાં રાખે, એક ડાબડામાં રાખે અને સ્તૂપનું નિર્માણ કરે. સ્તૂપને જેને સાહજી કી ડેરી કહેવામાં આવે છે. આ જે સ્તૂપની આપણે વાત કરી કે કનિષ્કે પુરુષપુરમાં એટલે કે પેશાવરમાં એક વિશાળ સ્તૂપ જેને સાહજી કી ડેરી પણ કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય. ચૈત્યો પણ પછી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. હવે જે આ પેલા સ્તૂપ હતા, હવે ચૈત્યો કઈ રીતે કે ચૈત્ય જે ગુફા કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યો ગુફામાં હારબંધ સ્તંભો હોય, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને મંદિરોને આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે ઉપયોગ કરવામાં આવતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી ભજ કારલીના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પથ્થર કોતરીને ગુફા બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખવામાં આવતા. સ્તૂપો એટલે તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ડાબડામાં એમના અવશેષ હોય અને સ્તૂપ અંડાકાર સ્વરૂપે હોય એને સ્તૂપ કહેવાય. જ્યારે વિહાર એટલે કે પર્વત કોતરીને તેની અંદર સ્તંભો હોય, એની અંદર કોતરકામ હોય, એના પ્રાર્થના ગૃહ હોય, એ રીતે એને આપણે વિહાર કહેવામાં આવતો હતો. જૈન અને બૌદ્ધ સાધુની વિહારમાં રહીને અધ્યયન કરતા. યુએન સાંગ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારોનું હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્ય સાથે પણ મૂર્તિ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોળામાં આવેલ ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુકોની નિવાસ માટેના પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ પણ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે એ પણ તમે જાણી શકો છો. ગુજરાતમાં પણ આવી અનેક ગુફાઓ આવેલી છે. શિક્ષણનો વારસો તો હડપ્પિયન સભ્યતાનો વિસ્તાર અને વિકસિત નગર વ્યવસ્થા. એમ આપણે નગર વ્યવસ્થાની આપણે ચર્ચા કરી કે હડપ્પિયન સંસ્કૃતિની અંદર ગટર વ્યવસ્થા હોય, બહુમાળી મકાન પણ મળી આવેલા છે. તેઓ આપણે એવું કહેવાય કે 90 ડિગ્રી એટલે કે સ્ક્વેર આકારમાં જ બધા રસ્તાઓ પડતા હતા, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ. પ્લસ કે ઘરનો જે મેઇન ગેટ હોય એ રોડ પર ન પડતા અંદરની બાજુ પડતો હતો. તો આવી બધી આપણે વાત કરી તો એ નગર વ્યવસ્થા આવું આપણે ઓલરેડી ચર્ચા કરી છે. એવું જોતા એવું કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ હોય, ટેકનિકલ શિક્ષણ હોય, બરાબર છે. તો ટેકનિકલ શિક્ષણ હોય તો આ ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્જો-દડોમાં શિક્ષણ સંસ્થાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ સભ્યતાના કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. એટલે કે તો કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. કોણ? તો કે મોહેન્જો-દડોની જે સભ્યતા હતી એટલે કે તે લોકો કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ કહી શકાય કે રસાયણ શાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લાઓ, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણ વણાટનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પિયન સંસ્કૃતિના સમયમાં પણ પાંગરેલું હશે એવું આપણે જે પુરાવા પ્રાપ્ત થયા છે એના પરથી આપણે કહી શકીએ છીએ. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ. હવે પ્રાચીન ભારતની અંદર જે આપણે કહેવાય કે જે યુનિવર્સિટી છે તે 5 વિદ્યાપીઠો મેઇન હતી. તેમાં અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય અને ચંદ્રગુપ્તનું જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણમાંથી ખ્યાતિ પામ્યા હતા. એવું કહેવાય છે કે જે પાણીની વાત કરી, ચાણક્ય હોય, ચંદ્રગુપ્ત હોય, જીવક હોય, આવા મહાન જે લોકો થઈ ગયા એ આ જ યુનિવર્સિટીમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા હશે એવું કહેવામાં આવે છે. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા, જે નાલંદાની વાત આવે તો બિહારમાં આવેલી છે એ તો બધાને ખ્યાલ છે. યુએન સાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ, બૌદ્ધ અને દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠ આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. નાગાર્જુન કોણ હતા? રસાયણશાસ્ત્રી હતા. તેને પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરી હતી. આ તમે જો થોડું ઘણું પણ વાંચ્યું હશે તો આ પ્રશ્ન તમારી સામે એકવાર આવ્યો છે કે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કોણે કરી? તો નાગાર્જુને. એ કોણ હતા? રસાયણશાસ્ત્રી હતા.
પછી બીજો પ્રશ્ન છે કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો બિહારમાં આવેલી છે. બરાબર. તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કઈ છે? તો ગુજરાતમાં 6ઠી 7મી સદીમાં વલ્લભી મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. નાલંદા કે તો બિહારમાં અને વલ્લભી કે તો આપણે ગુજરાતમાં. તેના વિશે પણ UN સાંગે ખાસું લખાણ કર્યું છે. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ પણ આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ અને સમયમાં ભારત પ્રવર્તમાન તે વખતની હાલમાં હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું હતું. કયું? તો ચિંતન, જ્યોતિષ અને ખગોળ એનું જ્ઞાન આપવામાં આવતું હતું. હવે સિક્કાની વાત કરીએ તો ભારતનો પ્રાચીન ઇતિહાસ જાણવાનો એક અગત્યનો સ્ત્રોત આપણે ચેપ્ટર પહેલામાં જ ચર્ચા કરી કે કયા કયા સ્ત્રોત છે. તો તાડપત્ર હોય, ભોજપત્ર હોય, અભિલેખો હોય, સિક્કા હોય, તામ્રપત્ર હોય. તો એવી જ રીતે સિક્કાની વાત કરીએ તો ભારતીય ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન તરીકે સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા 5મી સદીમાં પંચમાર્ક કોઈન એટલે કે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન એટલે કે ફોટો હતો અને તે સમયનો ઉલ્લેખ પણ થતો હતો. તો આપણે 5મી સદીમાં પંચમાર્કના સિક્કાની પણ વાત કરેલી પહેલા ચેપ્ટરમાં. તેનાથી આપણે એ સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા જે હોય તે ગુપ્ત કાળના હતા. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાધ પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણી અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના વિક્રમાદિત્ય અને સિંહવર્મનના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવે છે. આ જ સિક્કા મોટાભાગે સુવર્ણના, જેથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળી આવે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી છે અને વિકસી છે. મહાન સાંસ્કૃતિક વારસો અને સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. તો મિત્રો જોયું આપણે ચેપ્ટર નંબર આપણે જે જોયું કે ભારતની ભવ્યતાની અંદર આપણે વાત કરી તો કેટલી બધી વસ્તુઓ આમાં એક જે ચેપ્ટર આપણે 1થી ઓલરેડી આપણે 7 ભણી ચૂક્યા છે એનું રિપીટેશન પણ થઈ ગયું, એઝ વેલ એઝ કે આપણે ભારતની જે ભવ્યતાના સંદર્ભમાં કેટલી વસ્તુઓ આપણે ઇમ્પોર્ટન્સ છે એ પણ જોઈ. આની અંદરથી મોટાભાગે ઘણી બધી એક્ઝામમાં પ્રશ્નો પૂછાયેલા છે. તો મિત્રો જો તમે ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ રીતે કોઈ પણ તમારું સજેશન હોય તો કોમેન્ટ કરી શકો છો. અને આવી જ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ બીજા ચેપ્ટરના વિડીયો પણ લાવતા રહીશું. તો જો તમને કામ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે.